સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રવણ જોશી ₹1 લાખની ખંડણી માંગતા ઝડપાયા। લિંબાયત પોલીસે અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંપત ચૌધરીને પણ ઝડપ્યો। સસ્તા અનાજની દુકાનને તાળા મરાવી દેવાની ધમકી આપી ₹1 લાખની ખંડણી માંગવામાં આવી હતી। કાળાબજારીમાં રાશન વેચી લાખો રૂપિયા કમાવો છો, તમારું લાયસન્સ કેન્સલ કરાવી દઈશ। સંપત ચૌધરી તમને બદનામ કરી દુકાનને તાળા લગાવી દઈશ એવી ધમકી આપી હતી। આ રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર શ્રવણ જોશીએ મહિને ₹50,000નો હપ્તો આપવો પડશે તેવું જણાવીને ₹1 લાખ પડાવ્યા। ત્યાર પછી ગ્રાહકોને ઝઘડો કરાવવા મોકલી અને સરકારી કચેરીમાં ખોટી રજૂઆત કરીને વેપારીને હેરાન પરેશાન કરતો હતો। છેવટે કંટાળીને વેપારીએ લિંબાયત પોલીસમાં ફરિયાદ આપી હતી। એસઓજીએ 2 આરોપીઓની ધરપકડ કરી। એસઓજીના ડીસીપી રાજદીપ નકુમસરે કહ્યું કે ખંડણીની માંગણીથી કંટાળીને અનાજ દુકાનદાર એસોસિએશનના સભ્યો તેમની પાસે ગયા, જે આરોપીઓએ 10 દુકાનો દીઠ ₹3.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી। ₹1 લાખ આપવાનું નક્કી થયું, બાકીના પૈસા પછી આપવાની વાત થઈ। આ રકમ લેતી વખતનો વિડીયો પણ સામે આવ્યો છે। આ લોકો ખંડણી વસૂલવા માટે સોશિયલ મીડિયાને હથિયાર તરીકે ઉપયોગ કરતા હતા। હાલ આ મામલે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। લિંબાયત સંજયનગર સોસાયટીમાં 27 વર્ષીય નિલેશ મોરે, જેઓ મારુતિનગર પાસે સસ્તા અનાજની દુકાન ચલાવે છે, તેમણે આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે। 13મી ઓક્ટોબરે જ્યારે નિલેશભાઈ માતા સાથે દુકાને હતા ત્યારે શ્રવણ જોશી ત્યાં ઘસી આવ્યો અને કોઈ પણ પુરાવા વગર તેને વેપારીને ચોર અને કાળાબાજી કરનાર કહીને અપમાનિત કર્યો હતો। શ્રવણ જોશીએ ધમકી આપી કે તારા જેવા વેપારીને સીધા કરતા મને આવડે છે, તારી દુકાનને તાળા મરાવી દઈશ। આટલું કહીને તેને ફેસબુક પર વિડીયો વાયરલ કરી દીધો। ગભરાયેલ વેપારીએ સમાધાનની વાત કરી ત્યારે શ્રવણ જોશીએ પોતાની ખાસ સાગરીત સંપત ચૌધરીને મોકલ્યો હતો। સંપત ચૌધરીએ વેપારી પાસે ₹50,000ની હપ્તાની માંગણી કરી અને વાટાઘાટો બાદ ઘોડાદરા વિસ્તારમાં એક હોલ પાસે 16મી ડિસેમ્બરે સંપત ચૌધરી પૈસા લેવા આવ્યો। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સંપત ચૌધરી પીળા રંગની ટી-શર્ટ પહેરીને બાઇક પર બેઠો છે અને વેપારી તેને ₹1 લાખ રોકડા આપી રહ્યો છે અને ₹3.5 લાખ ખંડણી પેટે વસૂલવાની વાતચીત પણ સંભળાય છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। મારું નામ સંપત રમેશભાઈ ચૌધરી છે। અમે સસ્તા અનાજની દુકાન પર શરણભાઈને કહેવાથી અમે જતા હતા અને 25,000ના હપ્તા બાંધેલા હતા। એમાં અમને વિડીયો લઈને અમે વિડીયોના ડરથી 25,000ના હપ્તા બાંધેલા હતા। એમાં અમે ₹1.5 લાખ લીધો। એમાં મારા કોઈ પૈસા છે નહીં, એ બધા પૈસા શરણભાઈના છે અને એના ભાઈ ગયા છે। ઓકે, કોણ છે, એનો હોદ્દો શું છે અને શું ઘટના? લિંબાયત વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે શ્રવણ જોશી, જે પોતે વારંવાર સસ્તા અનાજની દુકાનો ઉપર જતો હતો અને ત્યાં જઈ અને એ લોકોને કેમ તમે અનાજ ઓછું આપો છો, કેટલું આપો છો, શું છે એ બાબતે પ્રશ્નો પૂછતો હતો, એમના વિડીયો બનાવતો હતો અને ત્યારબાદ તે જે છે પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરતો હતો। આ સિલસિલો સતત ચાલુ હતો। એ દરમિયાનમાં સંપત ચૌધરીએ આજે સસ્તા અનાજ દુકાનોવાળાનો સંપર્ક કર્યો, ભાઈ તમારે આ જે વિડીયો બનાવવાની પેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને 25,000 રૂપિયા આપવો પડશે એવું દુકાને જઈને કહેતો હતો। ત્યારબાદ આ લોકો એસોસિએશનવાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા, કેટલા આપવાને ₹3.5 લાખ માગ્યા। અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એની પાસેથી અને એનો જે બદરી કરીને જે વચ્ચે જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તા અનાજની દુકાનવાળાનો, અને એની પાસેથી આ લોકોએ ₹1 લાખ લીધા હતા અને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકોની ડીલ થઈ હતી। તો ત્યારબાદ સસ્તા અનાજની દુકાનવાળા લિંબાયત પોલીસનો સંપર્ક કરતા 308(2) મુજબ ખંડણીની જે ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે। શ્રવણ જોશી અને સંપત ચૌધરી એ 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। શ્રવણ જોશી કોણ છે, હોદ્દો શું છે, ક્યાંનો? શ્રવણ જોશી જે છે એ પોતે આમ તો કપડાનો વેપારી છે એવું એનું જણાવવું છે, પરંતુ એ સાથે જ એ લિંબાયતનો આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે। સર, કઈ રીતે સસ્તા અનાજની દુકાને ટાર્ગેટ કરતા? આ લોકો સસ્તા અનાજની દુકાને જ્યારે ત્યાં વિતરણ ચાલુ હોય ત્યારે જતા હતા, વિડીયો બનાવતા હતા, એમની નાની મોટી ખામીઓ જે છે શોધી અને એ લોકોને ડરાવતા ધમકાવતા હતા અને ત્યારબાદ એ લોકોનો ખાનગીમાં સંપર્ક કરતા હતા। રોકડા રૂપિયા પણ લેવાયા છે, કઈ રીતે રોકડા રૂપિયા કેટલા? રોકડા ₹1 લાખ લેવામાં આવ્યા છે। 200-200ના 5 બંડલ છે અને એ લોકોએ જ્યારે વેપારીઓએ આપ્યા ત્યારે એના સિરીઝ નંબર નોંધીને એને આપ્યા હતા। અગાઉનો જૂનો પણ એક વિડીયો છે કે એને ₹50,000 લીધેલા, જેની ફરિયાદ હજી દાખલ કરવાની બાકી છે। સર, કેટલા એવા દુકાનદારો છે જેને આ રીતે ટાર્ગેટ કરતા હતા?
ઓછામાં ઓછા 15 થી 20 દુકાનદારો છે અને આ રીતે ટાર્ગેટ કરતા હતા એવું એ લોકોનું જ્યારે પોલીસનો સંપર્ક કર્યો ત્યારે કહેવું હતું, પરંતુ હજી અત્યારે એક ફરિયાદ દાખલ થઈ છે. આગળ જેમ એ લોકો ફરિયાદ આપતા જશે એમ દાખલ કરતા જશે. શ્રવણ જોશીને લઈને સંપત ચૌધરીએ શું વાત કરી, કઈ રીતે રૂપિયા કોના વતી સ્વીકાર્યા? સંપત ચૌધરીએ શ્રવણ જોશી વતી રૂપિયા સ્વીકાર્યા અને એવું કીધું હતું કે ભાઈ હું શ્રવણભાઈનો માણસ છું અને તમે પૈસા આપી દો, પછી શ્રવણભાઈ તમારી દુકાને આવીને વિડીયો નહીં બનાવે એવું એશ્યોરન્સ આપતો હતો અને એ રીતે એને રૂપિયા સ્વીકાર્યા હતા. પાર્ટી વતી પૈસા માંગતા હતા કે પર્સનલી જે આપણી પાસે વિડીયો ધ્યાનમાં આવ્યો છે એમાં જે સંપત ચૌધરી એવું કહી રહ્યો છે કે શ્રવણભાઈનો હું માણસ છું, શ્રવણભાઈને આ પૈસા આપવાના છે, પછી એમ કે કાર્યકર્તાઓને ચા પાણી નાસ્તો કરાવવા માટે પૈસા આપવાના છે અને એમ કે પીએસઆઈ અને પોલીસ અધિકારીઓ તો શ્રવણભાઈથી બધા તરત ઊભા થઈ જાય છે, આવી બધી ડીંગો હાંકતો હતો. જે સંપત છે વિડીયોમાં એવું કહે છે કે ચૂંટણી આવી રહી છે, ખૂબ ટાઈટ માહોલ છે, આપવું તો પડે, એ કઈ રીતના તપાસ કરવામાં આવશે? એટલે અત્યારે વિડીયોમાં આવા બધા જે એના સંવાદો છે એ થોડા ધ્યાનમાં આવ્યા છે અને બીજું તપાસમાં ખુલશે તો એ દરમિયાનમાં જોવામાં આવશે.